એમએડના મારા વહાલા વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ચાલો આજ આપણે સાથે મળીને શૈક્ષણિક સંશોધનની દુનિયામાં એક સફર કરીએ. મને ખબર છે આ વિષય ક્યારેક થોડો અઘરો લાગી શકે છે, પણ ચિંતા ના કરો. જો તમારે એકદમ સરળ અને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ જોઈતી હોય તો બસ તમે એકદમ સાચી જગ્યાએ આવી ગયા છો. તો શરૂ કરીએ. હવે સૌથી મોટો સવાલ, અને મને ખાતરી છે કે તમારા બધાના મનમાં આ જ હશે: એમએડનું રિસર્ચ શરૂ ક્યાંથી કરવું? સાચું કહું તો કોઈપણ મોટી યાત્રાનું પહેલું પગલું જ સૌથી મુશ્કેલ હોય છે, ખરું ને? પણ બસ એટલે જ તો આપણે અહીં છીએ, તમારી આ જ મુશ્કેલીને આસાન બનાવવા. તો ચાલો આપણી આ સંશોધન યાત્રાનો પહેલો પડાવ શરૂ કરીએ. જો કોઈપણ સફર શરૂ કરતા પહેલાં એ જાણવું જરૂરી છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને શા માટે. બસ એ જ રીતે રિસર્ચ શરૂ કરતા પહેલાં એ સમજવું પડે કે આ શૈક્ષણિક સંશોધન છે શું અને એની જરૂર શા માટે છે. આ આપણો પાયો છે. ઓકે, તો શૈક્ષણિક સંશોધન એટલે શું? જો એકદમ સરળ ભાષામાં કહું તો શિક્ષણ ક્ષેત્રે જે પણ સમસ્યાઓ છે, જેમ કે વિદ્યાર્થીઓ કેમ ગણિતમાં પાછા પડે છે કે પછી નવી શિક્ષણ પદ્ધતિ કેટલી અસરકારક છે, આ બધી સમસ્યાઓને વૈજ્ઞાનિક રીતે એકદમ વ્યવસ્થિત રીતે ઉકેલવાનો પ્રયાસ, બસ આ જ છે શૈક્ષણિક સંશોધન. અને હા, આ વ્યાખ્યાને બરાબર યાદ કરી લેજો. પરીક્ષા માટે તો આ સુપર ઇમ્પોર્ટન્ટ છે જ, પણ તમારા આખા રિસર્ચનો પાયો પણ આ જ છે. તો આપણી આખી રિસર્ચની સફર કેવી દેખાશે? આ રહ્યો એનો પૂરો નકશો. આપણે કુલ 6 મુખ્ય સ્ટેપ્સ ફોલો કરવાના છે. સૌથી પહેલાં સમસ્યા શોધવી, પછી એના પર થયેલા કામને તપાસવું, જેને સાહિત્ય સમીક્ષા કહેવાય. એ પછી એક અંદાજ બાંધવો અને પ્લાન બનાવવો, એટલે કે ઉત્કલ્પના અને ડિઝાઇન. પછી આવે છે ફિલ્ડ વર્ક, માહિતી ભેગી કરવાનું. એ માહિતીને સમજવી એટલે કે વિશ્લેષણ. અને છેલ્લે આખી મહેનતને કાગળ પર ઉતારવી, એટલે કે રિપોર્ટ લખવો. બસ આ 6 સ્ટેપ્સમાં આપણું કામ પૂરું. ઓકે, તો હવે શરૂ થાય છે અસલી કામ, આપણી યાત્રાનો બીજો અને મારા મતે સૌથી અગત્યનો તબક્કો. એ છે તમારો પ્રશ્ન શોધવો. હા, આ એ જ જગ્યા છે જ્યાં તમે નક્કી કરશો કે તમારું સંશોધન કઈ દિશામાં જશે. અહીં આપણે 2 મુખ્ય કામ કરીશું. એક, ચોક્કસ સમસ્યા ઓળખીશું અને પછી જોઈશું કે દુનિયામાં બીજા લોકોએ આના પર શું કામ કર્યું છે. હવે સવાલ એ છે કે સારો રિસર્ચ ટોપિક પસંદ કેવી રીતે કરવો? જુઓ, આમાં 4 વાતો ખાસ ધ્યાનમાં રાખજો. પહેલું અને સૌથી જરૂરી, એવો વિષય લો જેમાં તમને મજા આવે, જેમાં તમને રસ હોય. બીજું, એ જોજો કે એ વિષય પ્રેક્ટિકલ હોય, તમે સમયસર પૂરો કરી શકો એવો હોય. ત્રીજું, એ આપણા ગુજરાતના શિક્ષણ માટે કામનું હોય, એની સાથે જોડાયેલું હોય. અને ચોથું, તમારો વિષય કંઈક નવો હોવો જોઈએ, એનું મહત્વ હોવું જોઈએ. બસ આ 4 વાતોનું ધ્યાન રાખશો તો સાચો રસ્તો મળી જશે. તમે વિચારતા હશો કે આ સાહિત્ય સમીક્ષા કેમ આટલી જરૂરી છે? સીધી વાત છે, તમે કોઈ નવી જગ્યાએ જવાના હો તો પહેલાં ગૂગલ મેપ જુઓ છો ને? બસ આ એ જ છે. બીજા સંશોધકોએ તમારા વિષય પર શું કામ કર્યું છે, એ ક્યાં સુધી પહોંચ્યા છે એ જાણવા મળે છે. આનાથી 2 ફાયદા થાય. એક, તમે એ જ કામ ફરીથી નથી કરતા. અને બીજું, અને સૌથી મહત્વનું, તમને એક ગેપ મળે છે, એ ખાલી જગ્યા દેખાય છે જ્યાં તમે કંઈક નવું કરી શકો. ચાલો, તો હવે તમારો પ્રશ્ન નક્કી થઈ ગયો છે. બહુ સરસ. હવે આપણે આપણી સફર માટે એક ડિટેલ્ડ મેપ, એક બ્લુપ્રિન્ટ તૈયાર કરીશું. આ તબક્કામાં આપણે 2 કામ કરીશું. એક તો બનાવીશું ઉત્કલ્પના અને બીજું આખા સંશોધનની ડિઝાઇન એટલે કે પ્લાન બનાવીશું. આ જ નકશો તમને છેક સુધી ગાઈડ કરશે. આ ઉત્કલ્પના એટલે કે હાઇપોથેસિસ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એનો સીધો મતલબ છે એક ભણાયેલો અંદાજ. તમે જે રિસર્ચ કરવાના છો એનું પરિણામ શું આવી શકે છે એના વિશેનું એક વાક્ય. એક એવું વાક્ય જેને તમે તમારા ડેટાથી સાચું કે ખોટું સાબિત કરી શકો. બસ આટલું જ. ચાલો એક ઉદાહરણ લઈએ એટલે બધું સાફ થઈ જશે. માની લો તમારી ઉત્કલ્પના છે કે અમદાવાદની સરકારી શાળાઓમાં જો ડિજિટલ બોર્ડથી ભણાવવામાં આવે તો વિદ્યાર્થીઓના ગણિતના માર્ક્સ સુધરશે. હવે જુઓ, આ એકદમ ચોક્કસ વાત છે. આપણે એને ચેક કરી શકીએ છીએ, બરાબર? હવે તમારું આખું સંશોધન બસ આ એક જ વાક્યની આસપાસ ફરશે. શું આ વાત સાચી છે કે ખોટી? હવે તમારી ઉત્કલ્પનાને ચેક કરવા માટે કયો રસ્તો અપનાવવો? અહીં મુખ્યત્વે 2 રસ્તા છે. પહેલો છે ગુણાત્મક સંશોધન. આમાં આપણે શા માટે અને કેવી રીતે એવા સવાલોના જવાબ શોધીએ છીએ. જેમ કે વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લઈને સમજવું કે એમને ડિજિટલ બોર્ડ પર કેમ મજા આવી. બીજો રસ્તો છે સંખ્યાત્મક સંશોધન. આમાં આપણે આંકડાઓ સાથે કામ કરીએ છીએ. કેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ વધ્યા? કેટલા ટકા સુધારો થયો? બસ એકમાં ઊંડાણ છે, બીજામાં વ્યાપ. ઓકે, તો આપણો પ્લાન, આપણો નકશો બધું જ તૈયાર છે.
હવે સમય છે ખરેખર ફિલ્ડમાં જવાનું, કામ શરૂ કરવાનું. આ છે માહિતી એકત્રીકરણનો તબક્કો. અહીં આપણે આપણી ઉત્કલ્પનાને સાબિત કરવા માટે જરૂરી પુરાવા એટલે કે ડેટા કલેક્ટ કરીશું. આ એકદમ પ્રેક્ટિકલ સ્ટેજ છે. તો ડેટા કલેક્ટ કરવા માટે કયા સાધનો વાપરીશું? તમારા રિસર્ચના ટૂલબોક્સમાં ઘણી વસ્તુઓ છે, જેમ કે પ્રશ્નાવલી એટલે કે ક્વેશ્ચનેર, જેનાથી તમે ઘણા બધા લોકો પાસેથી ફટાફટ માહિતી લઈ શકો. પછી છે મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ, જેમાં તમે કોઈની સાથે ઊંડાણથી વાત કરી શકો. તમે ક્લાસરૂમમાં બેસીને અવલોકન પણ કરી શકો કે પછી જૂના ડોક્યુમેન્ટ્સનું વિશ્લેષણ પણ. તમારે તમારા પ્રશ્નના આધારે સાચું ટૂલ પસંદ કરવાનું છે. ચાલો, માની લો કે તમે બધી માહિતી ભેગી કરી લીધી. તમારી પાસે હવે કાચો માલ છે. હવે શું? હવે આવશે એનું વિશ્લેષણ કરવાનો તબક્કો. અહીં આપણે એ બધી માહિતીમાંથી કંઈક અર્થ કાઢવાનો પ્રયત્ન કરીશું. એમાંથી શું પેટર્ન નીકળે છે, શું તારણ નીકળે છે, એ સમજીશું. સાચું કહું તો આ જ તમારા સંશોધનનું હૃદય છે. એટલે કે આ સ્ટેજ છે જ્યાં તમે તમારા ભેગા કરેલા ડેટાને તમારી ઉત્કલ્પનાની સામે મૂકો છો. તમે ચેક કરો છો કે મેં જે ધાર્યું હતું એવું જ થયું કે પછી કંઈક અલગ જ પરિણામ આવ્યું. તમે આંકડાકીય ટેકનિક વાપરીને કે પછી વર્ણનાત્મક રીતે તમારી હાઇપોથેસિસ સાચી પડી કે ખોટી એ નક્કી કરો છો. અહીં જ તમને તમારા સવાલોના જવાબ મળવાની શરૂઆત થાય છે. અને હવે આપણે આપણી યાત્રાના અંતિમ પણ ખૂબ જ મહત્વના મુકામ પર આવી પહોંચ્યા છીએ. એ છે તારણ અને અહેવાલ લેખન. તમે આટલા મહિનાઓ જે મહેનત કરી, જે પણ કંઈ નવું શોધ્યું, એ બધી જ વાતને એક સુંદર અને વ્યવસ્થિત રીતે દુનિયા સામે મૂકવાનો સમય હવે આવી ગયો છે. તો એક સારો રિપોર્ટ કેવો હોવો જોઈએ? એનું એક ચોક્કસ માળખું છે. તમે એને એક વાર્તાની જેમ જ સમજો. પહેલા પ્રસ્તાવના, જેમાં તમે વિષયનો પરિચય આપો. પછી સાહિત્ય સમીક્ષા, જેમાં તમે બેકગ્રાઉન્ડ સેટ કરો. પછી આવે સંશોધન પદ્ધતિ, જ્યાં તમે કહો કે તમે આ કામ કેવી રીતે કર્યું. એ પછી પરિણામ અને વિશ્લેષણ, જે તમારી વાર્તાનો ક્લાઇમેક્સ છે. અને છેલ્લે ચર્ચા અને તારણો. તમારા એમએડ ડિઝર્ટેશન માટે તમારે બસ આ જ ફોર્મેટને ફોલો કરવાનું છે. એક વાત હંમેશા યાદ રાખજો, સંશોધન ફક્ત જ્ઞાન શોધવા માટે નથી, એ જ્ઞાનને દુનિયા સુધી પહોંચાડવા માટે પણ છે. તમે જે શોધ્યું છે એ બીજા માટે પણ ઉપયોગી બને એ ખૂબ જરૂરી છે. જો તમે તમારી વાતને સારી રીતે રજૂ નહીં કરી શકો તો તમારી આટલી બધી મહેનતનો કોઈ અર્થ નહીં રહે. તમારું રિપોર્ટ એ તમારા કામનો અવાજ છે. એને બુલંદ બનાવો. તો આ સફરના અંતે હું બસ એક જ સવાલ તમારા માટે છોડીને જાઉં છું. વિચારો કે તમારું આ રિસર્ચ, તમારું આ એમએડનું કામ આપણા ગુજરાતના શિક્ષણમાં શું નાનકડો પણ સકારાત્મક બદલાવ લાવી શકે છે. ભલે તમારો વિષય ગમે તેટલો નાનો કેમ ન લાગે, પણ યાદ રાખજો, જ્ઞાનનો દરેક નાનો દીવો પણ મોટો અંધકાર દૂર કરી શકે છે. તમારી આ સંશોધન યાત્રા માટે મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ.